માણસ સાથે સંઘર્ષમાં આવેલા દીપડાઓને સુરક્ષિત રાખવા કચ્છમાં તૈયાર થઈ રહ્યું છે લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી સેન્ટર। કચ્છના નારાયણ સરોવરથી અંદાજે 4 કિલોમીટર દૂર કનોજ ગામ પાછળ આવેલા ધુણાઈ જંગલ વિસ્તારમાં લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે। નારાયણ સરોવર કનોજ ગામની નજીક ધુણાઈ જંગલ વિસ્તારમાં અંદાજે 275 હેક્ટર વિસ્તાર આપણે લેપર્ડ સફારી માટે રિઝર્વ કરેલો છે અને એમાં લેપર્ડ સફારી ભવિષ્યમાં થવાની છે। અત્યારે આપણે હાલ વાત કરીએ તો આપણે 13 લેપર્ડ સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ ગયેલા છે અને લગભગ એકાદ વર્ષથી અમે એની પાછળ એના ઓબ્ઝર્વેશનમાં છીએ। તો કચ્છનું વાતાવરણ એમને માફક આવી ગયેલું છે। તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુવારે પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી। ઈરાન સાથેના સંઘર્ષ અંગે ભારતનું વલણ સંતુલિત રહ્યું છે। ભારત ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માંગે છે। ભારત શાંતિનો હિમાયતી છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ।